મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે એમએલએ લાલઘુમ થયા છે। સંજયભાઈ કુરડિયાએ મનપા સામે મોરચો ખોલ્યો છે। ભ્રષ્ટાચાર બેદરકારીના પુરાવા સાથે કમિશનરને પત્ર લખ્યો છે। પ્લાન એસ્ટિમેટ વગર ટેન્ડરો પાસ કરાયાનો આક્ષેપ થયો છે। નકશા કે મેપ વગર કરોડોના બિલ કેવી રીતે બન્યા તેવા સવાલો ઉઠાવ્યા હતા। રોડ ખોદીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયાના પણ આરોપ લગાવ્યા હતા। 2 થી 3 મહિના સુધી ખાડાના કારણે જનતા પરેશાન થઈ છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ થયો છે। ક્ષમતા વગરની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ ઉઠી છે। તો સંજય કોરડિયા કે જેણે મનપાની સામે મોરચો ખોલ્યો છે। અતુલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, જૂનાગઢ મનપાના ભ્રષ્ટાચારની સામે એમએલએ લાલઘુમ થયા છે। સંજયભાઈ, શું વિગતો? જી વિક્રમ, ચોક્કસ જાણ દઉં કે જે રીતે જૂનાગઢની અંદર રોડ રસ્તાના કામ શરૂ થયા છે, ભોરો ગટરના શરૂ છે, ક્યાંક ને ક્યાંક જે ગેસની લાઈન છે, પાણીની લાઈન છે, તેના કામ શરૂ થયા છે। તેના લઈને રોડ છે તે અનેક વખત ડેમેજ થયા છે અને જે સંજયભાઈએ 1/5ના રોજ એક લેટર લખ્યો છે કમિશનર સાહેબને કે આ જે રોડના કામો થઈ રહ્યા છે તે યોગ્ય થતા નથી અથવા એક જ એજન્સીને કામ આપી દીધેલું છે જેમાં છે તે ભ્રષ્ટાચાર છે તેવી રજૂઆત ત્યારે એને 1 મેના રોજ કરેલી, જે પત્ર છે તે વાયરલ થયો છે। તેને લઈને સંજય કોરડિયાનો ફોન ઉપર સંપર્ક કરતા તેને ફોન ઉપર કશું કહેવાની ના પાડી દીધી હતી અને હાલ તેનો સંપર્ક પણ થઈ શક્યો નથી। પણ જ્યારે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા છે અને જાણવા મળતી વિગતો મુજબ આ જે રોડના કામ છે કે આ જે એજન્સી છે તે ભાજપના જ કોઈ નેતા કરી રહ્યા છે તેવું સામે આવી રહ્યું છે। ત્યારે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા પોતાની પાર્ટીની સામે આવી રીતે પત્ર લખ્યો છે ત્યારે અનેક અટકળો છે તે જૂનાગઢમાં શરૂ થઈ છે। અને બીજી એક પણ જાણવા આવે છે કે જ્યારે પોતે ધારાસભ્ય જ હોય છે ત્યારે તેને પત્ર લખવાની બદલે યોગ્ય દિશાની અંદર આવા કામો જો થતા હોય તો બંધ કરાવી દેવા જોઈએ તેવો પણ એક સૂર ઉભો થયો છે। જી વિક્રમ। બિલકુલ અતુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।